નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ખાતે આમ આદમી પાર્ટી નેતા મનોજ સોરઠિયા, યોગેશ જાદવાણી અને ચિત્રેશ અનાજવાલાએ યોજી પ્રેસ કોન્ફરન્સ। પત્રકાર પરિષદમાં મનોજ સોરઠિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં સાબિત થયું છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતના લોકોએ એક વિકલ્પના રૂપમાં સ્વીકારી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતીને આવશે। તેમના મતે 2027માં આવનારા પરિવર્તનની આશા આવતીકાલે વધુ જીવંત થશે। તેમણે આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં મજબૂતાઈથી લડતી દેખાઈ, જ્યારે કોંગ્રેસે પોતાના હથિયારો મૂકી દીધા હતા। તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી દરમિયાન ઘણી જગ્યાએ બોગસ મતો નાખવાની કોશિશ કરવામાં આવી હતી। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ચૂંટણી લગભગ ભાજપ વિરુદ્ધ નહીં, પરંતુ પોલીસ તંત્ર, સરકારી તંત્ર અને ગુંડાઓ તથા બૂટલેગરો સહિતના તત્વો વિરુદ્ધની ચૂંટણી હતી। તેમણે ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય તેવા તમામ પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા। તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે જીતવા માટે પોતાની તાકાત લગાવવાની જગ્યાએ ભાજપને મદદ થાય તે રીતે ચૂંટણી લડી હતી। વધુમાં તેમણે માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી નેતા સાગરભાઈ રબારી વર્ષો સુધી ભાજપ સામે લડ્યા છે અને હવે તેઓ સામાજિક સ્તરે પોતાનું યોગદાન આપશે। સમાચાર માધ્યમના સાથીઓનું હાર્દિક સ્વાગત કરું છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું। આવતીકાલે પરિણામ આવવાનું છે। સમગ્ર ગુજરાત આવતીકાલના પરિણામની રાહ જોઈને બેઠું છે। આ પહેલા ગુજરાતની અંદર એક બહુ મોટી વાત અને મોટી ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે। ગુજરાતની અંદર આજ દી સુધી જ્યારે કશું એવું કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, એવા સમયમાં આમ આદમી પાર્ટીના 5276 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીનું ઝાડુ લઈ અને આ વ્યવસ્થાની સામે, ભાજપની સામે ઉતર્યા અને આ ચૂંટણી લડી રહ્યા હતા। ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતારી અને કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી હોય તો એ પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે। એટલે ગુજરાતના લોકોએ એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે, એ વાત આ ચૂંટણીની અંદર પ્રસ્થાપિત થઈ છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નહોતી। આ ચૂંટણી પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો, બાહુબલીઓ, પૈસાના જોરે ચૂંટણીઓની અંદર મેનિપ્યુલેશન કરતા લોકોના વિરોધમાં ચૂંટણી હતી। ભારતીય જનતા પાર્ટી તમામ તાકાત એની જે લાગી એ આમ આદમી પાર્ટીને કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પહેલા તો ધમકાવવાની કોશિશ થઈ। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાલચ આપીને ફોર્મ ના ભરે એના માટેની તમામ કોશિશો ગુજરાતે આ વખતે જોઈ। જ્યારે ફોર્મ ભરાયા ત્યાર પછી પણ પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવાની અનેક લાલચો આપી। એમ છતાંય અમને ગર્વ છે કે 5200 થી વધારે ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના આ જે લડાઈ છે એ લડાઈની અંદર એ સહયોગી બન્યા છે, એ લડાઈ એમને લડી છે। આનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાવાન યોદ્ધાઓ ઉભા કર્યા છે, જે વ્યવસ્થાની સામે, સરકારની સામે, ભાજપની આ તમામ હલકાઈની સામે લડે છે। આ બહુ મોટી ઘટના ગુજરાત માટે અને આપણા સૌના માટે બહુ ગર્વની વાત છે કે ગુજરાત મોટાભાગે સાગરભાઈ એ જનતાનો અવાજ રહ્યા છે અને જનતાની સામે, જનતાના જે પ્રશ્નો છે એને લઈને ભાજપની સામે, સરકારની સામે લડ્યા છે। તો ભાજપમાં જોડાવાનો એવો કોઈ સવાલ નથી ઉભો થતો। એ સામાજિક લેવલે પોતાનું કામ, પોતાનું યોગદાન જે છે ગુજરાતને મળતું રહે એના માટે કાર્યરત રહેશે। અને એ પાર્ટીમાં, કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં પણ એટલા માટે નતા આવ્યા, આમ આદમી પાર્ટીમાં પણ કંઈ બની જવા માટે નતા આવ્યા, એને ધારાસભ્ય કે મંત્રી સંત્રી બનવા માટે નતા આવ્યા। એ આ લડાઈ મજબૂત થાય, રાજનીતિક વિકલ્પ ઉભો થાય એના માટે આવ્યા હતા અને એના માટે એમણે સતત સંઘર્ષશીલ રહી અને એમણે પોતે પોતાનું યોગદાન આપ્યું છે। તો બીજી પાર્ટીમાં જોડાવાનો કોઈ સવાલ પેદા નથી થતો। પાર્ટીના જે ઉમેદવારો લડે છે એ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારો જે છે જીતીને આવશે। અને મારે એક વાત મારી એડ કરવી છે કે વારંવાર કોંગ્રેસ દ્વારા એ કહેવાય છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બીજી બી ટીમ છે અને અમે ટોટલ આ 9500 જેટલી સીટોમાંથી 5200 સીટો ઉપર લડતા હતા। એમ છતાંય આપણે જોયું કે કોંગ્રેસે આ ચૂંટણીની અંદર જીતવા માટેની તાકાત લગાવવાને બદલે ભાજપને મદદરૂપ થવાય એવી રીતે આ ચૂંટણી લડવામાં આવી છે। એક તરફ ભાજપની સામે આમ આદમી પાર્ટી આપણને લડતી દેખાય છે અને કોંગ્રેસે હથિયાર મૂકેલા આપણે સૌએ જોયા છે। તો મને એવું લાગે છે કે આવા આરોપો લગાવી અને કોંગ્રેસ પોતાની જાતને બચાવવા માંગતી હોય તો
એ બહુ દુઃખદ ઘટના કહેવાય, દુઃખદ બાબત છે. ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની મળી જુલેલી સરકાર વર્ષોથી ચાલે છે. આ વખતે પણ અમે ચેલેન્જ આપીએ છીએ કે જે જગ્યાએ અમારા ઉમેદવાર નથી ઉભા રહ્યા, જ્યાં કોંગ્રેસ અને ભાજપની સામે સામે ટક્કર છે, એ જગ્યાએ તમે જીતી બતાવો. એ જગ્યાએ તમે કેટલા લોકોને જીતાડી શકો છો, એ પણ એક મોટી નોંધપાત્ર ઘટના આવતીકાલે આપણને સૌને જોવા મળશે. તો મુખ્ય રીતે ગુજરાતમાં એક નવો વિકલ્પ ઉભરી આવ્યો, નવો વિકલ્પ ગુજરાતની જનતાએ જોયો અને મને આશા છે કે આવતીકાલે આ નવો વિકલ્પ જે છે એ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાલે જીતીને આવશે અને 27ની જે તૈયારી છે, 2027ની અંદર જે પરિવર્તનની આશા છે, એ આશાને જીવંત કરવાનું કામ આવતીકાલે થશે. સાગરભાઈ અમારા ખૂબ સનિષ્ઠ અને નિષ્ઠાવાન સાથી છે. એમણે આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. ખૂબ જ મોટો રોલ એમણે પાર્ટીની અંદર નિભાવ્યો છે. ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂરું થયું. આ ચૂંટણીની અંદર સૌથી મોટી એમની ઉપર જવાબદારી હતી, ઉમેદવારોથી લઈ અને તમામ પ્રકારની જવાબદારી એમની ઉપર હતી. એમણે નિષ્ઠાથી નિભાવી છે. એ પહેલા પણ અમને ઘણી વખત પોતાનો જે મન છે એ રજૂ કરી ચૂક્યા છે. એમને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે, ઘણા બધા આંદોલનો સાથે સંકળાયેલા છે. એટલે એમણે વારંવાર એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ મને થોડીક મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. તો મને પૂરો ભરોસો છે કે એમણે જે રીતે આ ચૂંટણી પેટા પછી આ નિર્ણય લીધો છે, પાર્ટીને નુકસાન ના જાય એની પણ એમણે ધ્યાન રાખ્યું છે અને પોતે સામાજિક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન ચાલુ રાખવા માંગતા હોય, રાજનીતિક જવાબદારીઓ નિભાવવામાંથી મુક્ત થવાની એમની ઈચ્છા હતી એટલે એમણે આ રાજીનામું આપ્યું છે. અને અમને એ આશ્વસ્ત કર્યા પણ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતે જ્યાં કઈ જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે એમને આપતા રહેશે અને અમે પણ એમને એમના સુવર્ણ ભવિષ્ય માટે, એમના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપીએ છીએ.